નમસ્કાર. હોટલાઇનમાં આજે ત્રિકોણના ચોથા ખૂણામાં ગાંધીનગરના ગલિયારાની પાવર સેન્ટરમાં શું ચાલી રહ્યું છે અને શું ચર્ચા છે તેની વાત કરવી છે. સૌથી પહેલાં વાત કરવી છે આવતીકાલથી વિધાનસભાનું ઔપચારિક 3 દિવસનું સત્ર યોજાવા જઈ રહ્યું છે અને કોંગ્રેસ છે તેના જે વિપક્ષના નેતા છે અમિત ચાવડા અને 1 ડઝન કોંગ્રેસના નેતા આ વિધાનસભાનું જે સત્ર ચાલવાનું છે તેમાં દાંધલ ધમાલ મચાવી શકે. એક ઘણા સમયથી રાજ્યમાં બેરોજગારી હોય, ભ્રષ્ટાચાર હોય, શિક્ષણમાં જે કારસ્તાન ચાલી રહ્યા હોય તે હોય, સાથે આજે ટીઆરપી કાંડ થયા તે હોય, તેને લઈને રાજ્ય સરકાર પર તે પસ્તાળ પાડી રહ્યા છે અને રાજ્ય સરકારને તે સતત ઘેરી રહ્યા છે. રાજ્યમાં જે વહીવટી તંત્રમાં જે વ્યાપેલો ભ્રષ્ટાચાર છે તેની અનેક ફરિયાદ લોકોના સામે આવી રહી છે. વહીવટી તંત્રના જે અધિકારીઓ છે તે પણ એસીબીના જાપ્તામાં પકડાઈ રહ્યા છે અને એસીબીના અધિકારીઓ તેમના પર કાર્યવાહી કરતા દેખાઈ રહ્યા છે. વિધાનસભામાં વાત કરીએ તો આ 3 દિવસના સત્રમાં અલગ અલગ મુદ્દા પર કોંગ્રેસ સરકારને ઘેરવાનો પ્રયાસ કરશે અને સંભવત રાજકોટ ટીઆરપી કાંડની જે ઘટના બની છે તેનો રિપોર્ટ પણ વિપક્ષના લોકો મેચ પર મૂકવા માટે દાંધલ ધમાલ મચાવી શકે. ભારતીય જનતા પાર્ટી પાસે 156 ધારાસભ્ય હતા તે બળ વધીને હવે 161 થઈ ગયું છે અને કોંગ્રેસના જે 1 ડઝન આસપાસના ધારાસભ્ય છે તેમને કાબૂમાં રાખવા માટે સંભવત ભારતીય જનતા પાર્ટીએ સ્ટ્રેટેજી બનાવવી પડશે. બીજી સૌથી મહત્વનો જે વિભાગ છે ગૃહ વિભાગ, તેની વાત કરીએ તો ગૃહ વિભાગની હાલ સંપૂર્ણ જવાબદારી અંડર સેક્રેટરી અમિત રાવલ પર દેખાઈ રહી છે, કેમ કે ડેપ્યુટી સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને એડિશનલ સેક્રેટરીનું જે પદ છે તે ખાલી છે અને જે અધિક મુખ્ય સચિવ છે તેમને સીધો રિપોર્ટ અમિત રાવલે કરવો પડે છે. એક લાંબા સમયથી આ 3 પદો ખાલી છે. ગૃહ વિભાગમાં ઘણા સમયથી ડીવાયએસપીના પ્રમોશનની વાત કરી હોય, હથિયારને જે પરમિશનની હોય તેની વાત કરતા હોય કે બીજી અન્ય વાત હોય, આ અમિત રાવલ છે જે અંડર સેક્રેટરી છે તે સીધું અધિક મુખ્ય સચિવને રિપોર્ટિંગ કરતા હોય છે. આવા ગાંધીનગરમાં ગલિયારાઓ ચાલી રહ્યા છે. બીજી વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રદેશ પ્રમુખની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે તેમાં સંભવત ઓબીસી ચહેરો આવી શકે તેવી એક પ્રબળ શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 44 વર્ષ જેવી સ્થાપનાનો સમય થયો છે, જેમાં 20 વર્ષ આસપાસ પાટીદાર ચહેરો હંમેશા પ્રદેશ પ્રમુખ રહ્યો છે, જેમાં કેશુભાઈ પટેલ, મકરંદ દેસાઈ, ડોક્ટર AK પટેલ તેમજ અલગ બીજા જે વ્યક્તિઓ છે તે પ્રદેશ પ્રમુખ રહ્યા છે. અત્યારે હાલ જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ પાટીદાર મુખ્યમંત્રી હોવાથી સંભવત ઓબીસી ચહેરો આવવાની પ્રબળ શક્યતા દેખાઈ રહી છે અને ગાંધીનગરમાં પણ તેની ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આ ફક્ત ચર્ચા છે, આધિકારિક રીતે હજી સુધી ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલની જગ્યા કોણ તેમનું સ્થાન રહેશે તે હજી સુધી જાહેર નથી થયું, પરંતુ ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા સદસ્યતા અભિયાન ચલાવવાનું છે અને ત્યારબાદ પ્રદેશ પ્રમુખની જાહેરાત થશે. આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.